તો વડોદરામાં આવેલા કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા છે. રોજગાર મેળામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા તેઓ નારાજ થયા. સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકી સોની મોડા પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા. સિંધિયાએ સાંસદ અને મેયરને સ્ટેજ પર જ ખખડાવ્યા. હું વડોદરાનો મહેમાન છું, તમે કેમ મોડા આવ્યા? સ્થાનિક નેતાઓ આવે તેના અડધા કલાક પહેલા પહોંચી ગયા હતા સિંધિયા અને ત્યારબાદ તેમને ખખડાવ્યા. મહત્વનું છે કે કેન્દ્રીય પ્રધાન વડોદરા આવ્યા ત્યારે તેમને રિસીવ કરવા કે સ્વાગત કરવા માટે કોઈ આવ્યું નહોતું. સાંસદ, ધારાસભ્ય અને મેયર મોડા પહોંચ્યા તો સિંધિયા નારાજ થયા અને સ્ટેજ પર જ ખખડાવી દીધા. તેમણે કહ્યું, હું વડોદરાનો મહેમાન છું, જમાઈ છું, તમે કેમ મોડા આવ્યા? ત્યારે સાંસદ અને મેયરે જ્યોતિરાદિત્ય સિંધિયાની પણ માફી માંગી છે. સંવાદદાતા અંજલિ ઓઝા ફોન લાઈન પર. અંજલિ, જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાના મહેમાન બને છે, પરંતુ કાર્યક્રમના થોડા સમય વહેલા પહોંચી જતા તેમને રિસીવ કરવા માટે કોઈ નહોતું આવ્યું ને તેના કારણે તેઓ ગુસ્સે થયા છે. આખી ઘટના શું બની છે અને કાર્યક્રમનો સમય શું હતો અને તે કેટલા વાગે આવ્યા હતા? વધુ વિગતો. બિલકુલ, જે રીતે રોજગાર મેળાનું જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો જે સમય હતો સવારે 10 વાગ્યાનો અને તે સમય દરમિયાન તેઓ આવી પહોંચ્યા હતા. પરંતુ જે પ્રકારની દ્રશ્યો જોવા મળ્યા કે કેન્દ્રીય મંત્રી જ્યારે આવતા હોય ત્યારે સ્થાનિક પ્રતિનિધિ જે લોકો મંત્રી આવતા હોય ત્યારે તેઓના પ્રોટોકોલ પ્રમાણે તેઓને સ્વાગત માટે, અભિવાદન માટે હાજર રહેવું જોઈએ, પરંતુ તેઓ નહીં પહોંચતા વડોદરાના સાંસદ, મેયર પિંકી સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. આ રીતે તેઓનું સ્વાગત અને અભિવાદન કરવા માટે કાર્યકરોને આગેવાનો હાજર ના હોય તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જોકે મંત્રી અડધો કલાક વહેલા આવી ગયા હતા. કારણ એટલું જ કે વડોદરાના નેતાઓ મોડા પહોંચ્યા હતા. કાર્યક્રમના સમય દરમિયાન જ્યારે મંત્રી આવી પહોંચતા હોય છે, વડોદરાના જ્યારે મહેમાન બનતા હોય છે ત્યારે આ પ્રકારનું જ્યારે વર્તન કરવામાં આવે છે, સ્ટેજ પર જ મેયર અને સાંસદને ખખડાવતા હોય તે પ્રકારના જે વિડીયો છે તે પણ સામે આવ્યા છે. સમગ્ર જે દ્રશ્યો છે તેના થકી ફરી એક વખત વડોદરાની જે નેતાગીરી છે તેના પર અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. અંજલિ, જ્યારે આખી આ ઘટના બની તેમાં તેમણે એક વાત એ પણ ઉમેરી હતી કે તેઓ વડોદરાના જમાઈ છે અને જમાઈનું આ પ્રકારે અપમાન શું સ્થાનિક સંગઠનમાંથી મેયર સાથે અથવા કોઈ પણ નેતા સાથે આપની વાત થઈ હોય, તેમણે કઈ નિવેદન આપ્યું હોય તેવું કોઈ જાણવા મળ્યું? હાલ તેઓ દ્વારા કોઈ નિવેદન તો આપવામાં નથી આવ્યું, પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના સાંસદ અને વડોદરાના મેયરને ચોક્કસથી એવું કહ્યું હતું કે હું વડોદરાનો મહેમાન બન્યો છું, વડોદરાનો જમાઈ છું, છતાં પણ તમે મોડા કેમ આવ્યા છો અને મંત્રી તરીકે મને રિસીવ કરવા માટે કેમ નથી આવ્યા? સાંસદ અને મેયરે સ્ટેજ પરથી જ મંત્રીની માફી માંગવી પડે તે પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ હતી. કારણ એટલું જ કે સમયસર નહીં પહોંચવાની જે નેતાઓની આદત છે તેના કારણે જ આજે ફરી એક વખત વડોદરા પધારેલા એક મંત્રીએ નારાજગી વ્યક્ત કરવાનો જે મોકો છે તે સામે આવ્યો છે. આભાર અંજલિ સમગ્ર માહિતી બદલ.